हेलो मित्रों, आज आपने बनावीशुं રીંગણાનું શાક। आ रीतथी तमे एकवार ने जरूर ने ट्राय करजो। રીંગણાનું શાક बनाववानुं आपनुं રીંગણાનું શાक टमेटाना स्वादथी अति स्वादिष्ट लागे छे। हेलो मित्रों, कैसे हो आप? आज आपणे बनावीशुं રીંગણાનું શાક। एना माटे अहीं आपणे રીંગણા लीधा छे। आपणे अहीं 200 ग्राम जेटला રીંગણા लीधा छे। हवे आपणे तेने सुधारी लईशुं। आपणे आ रीते एक રીંગણું लई तेना आ रीते डीटिया आपणे बधा ज काढी लेवाना छे। तेना पछी आपणे आ रीते तेनो वच्चेथी भाग करी तेने सुधारी लईशुं। आपणे एक वाटको लई तेमां आ रीते सुधारी लेवाना अने आपणे जोई लेवानुं के ते सड़ी गयेला नथी ने तेम। मैं तेने पहेलेथी ज पाणी वडे धोई नाख्या हता ચોખ્ખા पाणीथी। आपणे आ रीते बधा ज રીંગણાને सुधारी लईशुं। આપણે રીંગણા સુધારવી તે વાટકામાં થોડું પાણી નાખવાનું। આ રીતે રીંગણા ડૂબે એટલું, એટલે આપણા રીંગણા કાળા ન પડી જાય તેનાથી। જો તમારા ઘરમાં નાના છોકરા હોય તો તમારે આ રીતે તેને કાપી અને આ રીતે તેનું ડીટીયું થોડુંક રાખી આ રીતે વચ્ચેથી ભાગ કરી આમ કરી લેવું વચ્ચેથી, એટલે તેને ખાવાની મજા આવશે, તેને કંઈક અલગ લાગશે। એ રીતે ડીટીયા રાખવાથી હું જ્યારે નાની હતી ત્યારે મારા મમ્મી બનાવતા હતા એ રીતે। તમે પણ તમારા ઘરે જો નાના છોકરા હોય તો બનાવી શકો છો એ રીતે। તમે તેમાં કોઈ પણ જાતના રીંગણાનો ઉપયોગ કરી શકો છો। રીંગણાનું શાક બનાવવામાં એવું કંઈ નિશ્ચિત નથી હોતું કે આ જ લેવાય એમ। આપણા રીંગણા મારાઈ ગયા છે તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું। આપણે ગેસ ચાલુ કરી લઈશું। હવે આપણે તેના ઉપર એક પેન મૂકીશું। આપણે તેમાં 4 પાવડા તેલ નાખી દઈશું। આપણે હવે તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં 1 ચમચી રાઈ, આપણે તેમાં રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીશું, કોઈ પણ જાતના બીજા મસાલાનો ઉપયોગ નહીં કરી। 1 ચમચી જીરું, 1/2 ચમચી હિંગ, આપણે આ રીતે રીંગણા નાખી પાણી આપણે તેમાં જ રહેવા દેવાનું છે। તેમાંથી રીંગણા કાઢીને નાખી દેવાના। આપણે રીંગણા નાના પણ નહીં અને મોટા પણ નહીં, મીડિયમ સાઈઝના સુધાર્યા છે। હવે આપણે તેને હલાવી લઈશું। આ રીતે તમે ડીટિયા રાખી શકો છો, તેનાથી નાના બાળકોને ખાવામાં મજા આવશે। હવે આપણે રીંગણાને સડવા દઈશું। આપણે તેમાં હળદર નાખીશું 1 ચપટી, એટલે 5 ચમચી, અડધાની અડધી એટલી, અને મીઠું સ્વાદ અનુસાર। હવે આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું। આપણા રીંગણા સડી જાય એટલી વારમાં હું તેમાં નાખવા માટે 2 ટમેટા સુધારી લઈશ। આપણે તેને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું છે। આપણે આ રીતે તેનું ઢાંકણ ઢાંકીને સડવા દઈશું। બીજું આપણા રીંગણા સડી ગયા છે તો આપણે તેમાં સમારેલા ટમેટા નાખી દઈશું। આપણે તેને હલાવીને મિક્સ કરી લઈશું।
હવે આપણા ટમેટાને સળવા દઈશું આપણે ટમેટા નાખ્યા બાદ પણ તે સળી ન જાય એટલે તેમાં વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું, તે ચોટે નહીં એટલા માટે. આપણા ટમેટા સળી ગયા છે તો હવે આપણે તેમાં લાલ મરચું લસણવાળું નાખી દઈશું. લસણવાળું ખાંડેલું અહીં મેં લીધું છે, તમે કોઈ પણ લઈ શકો. આપણે તેમાં આ રીતે 1 ચમચી જેટલું લસણવાળું ખાંડેલું મરચું નાખીશું અને તેને હલાવીને મિક્સ કરી લઈશું. મરચું નાખો ત્યારે મીડિયમ ગેસ રાખવો એટલે આપણું મરચું બળી ન જાય. મરચું તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે નાખવું. આપણા ટમેટાને 5 મિનિટ સળતા લાગી હતી વાર. આપણા ટમેટા 5 મિનિટમાં સળી ગયા હતા અને રીંગણા પણ 7 મિનિટમાં સળી ગયા હતા. રીંગણાના શાકમાં ટમેટા નાખવાથી તેનો ખૂબ જ સારો સ્વાદ આવે છે, તેનાથી વધારે મીઠું શાક લાગે છે. આપણા શાકમાં બધા જ મસાલાને મેન્ટેન કરવા આપણે 1.5 ચમચી જેટલી અહીં ખાંડ નાખીશું, તેનાથી પણ આપણું શાક વધારે સારું લાગે છે. હવે આપણે તેને રસાવાળું કરવા તેમાં પાણી નાખી દઈશું. આપણે મીડિયમ રસો રાખીશું એટલે એ પ્રમાણે પાણી નાખીશું. હવે તેને હલાવીને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે હવે તેને સારી રીતે ઉકળવા દઈશું. આપણો રસો પાકે નહીં ત્યાં સુધી તેને આપણે આ રીતે તેનું ઢાંકણ ઢાંકીને તેને સારી રીતે પાકવા દઈશું. થોડીક વાર માટે આપણે ઘાટું પણ નહીં અને વાસું પણ નહીં એ રીતે તેનો રસો રાખીશું. આપણું શાક બની ગયું છે. તેમાં 1 ચમચી ધાણા જીરું, આપણે તેમાં કોથમીર. આપણું શાક બનીને તૈયાર છે. આપણે તેને પીરસી દઈશું. આપણું રીંગણાનું શાક બનીને તૈયાર છે. આ રીતે એકવારને જરૂરથી રીંગણાનું શાક બનાવજો. આવી જ મારી અવનવી વાનગીઓ જોવા માટે મારી ચેનલ રસોઈનો કર્યા અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો.